નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 6 ના હિન્દી વિષયનો જે પાઠ નંબર 2 છે, એક જગત એક લોગ ના અભ્યાસ અને સ્વાધ્યાયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર દોસ્તો જોવાના છે. અને ધોરણ 6 ના હિન્દી વિષયના દરેક પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી યુટ્યુબ ચેનલ ઉપર અને આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી અભ્યાસ કરી લેજો. ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 6 વિષય હિન્દી પાઠ 2 એક જગત એક લોગના અભ્યાસ અને સ્વાધ્યાયનું સોલ્યુશન. એમાં સર્વપ્રથમ આપણે જોવાના છીએ અભ્યાસ. ચાલો તો શરૂ કરીએ. અભ્યાસની અંદર પ્રશ્ન નંબર 1, નિમ્નલિખિત प्रश्नों के उत्तर दीजिए. એમાં છે પહેલો સવાલ, એક જગત એક લોગ ऐसा कवि ने क्यों कहा है? तो જોઈએ उत्तर. यह संसार एक मानव लोक है, एक ही चंद्रमा सारे संसार में अपनी चांदनी फैलाता है, एक ही सूर्य सारे संसार को प्रकाशित करता है, दुनिया के सभी लोग एक ही धरती पर और एक ही आसमान के नीचे रहते हैं. इस प्रकार प्रकृति के तत्व हम सब के लिए एक है, इसलिए कवि ने एक जगत एक लोग कहा है. ચાલો ત્યાર પછી બીજો સવાલ, एक रक्त का अर्थ समझाइए. एक रक्त का. तो જોઈએ उत्तर. मनुष्य चाहे किसी भी देश जाति और धर्म का हो, उसके रक्त का रंग लाल ही होता है. रक्त के रंग की समानता से साबित होता है कि पूरी मनुष्य जाति एक है, भले ही हमारे रूप रंग भिन्न हो, पर भीतर से हम सब एक है. ત્રીજો સવાલ, हमारा धर्म क्या होना चाहिए? तो जवाब आवश्य कि सबकी प्रगति हो, सबको न्याय मिले और मानवता की रक्षा हो, यही हमारा धर्म होना चाहिए. चौथो सवाल, हमारा जीवन सुख दुख की एक कहानी है, ऐसा कवि ने क्यों कहा है? तो જોઈએ उत्तर. सभी मनुष्यों के जीवन में कभी सुख के दिन आते हैं तो कभी दुख के दिन भी देखने पड़ते हैं. किसी का सारा जीवन न सुखी होता है न दुखी. जीवन में बारी बारी से सुख और दुख आते रहते हैं, इसलिए कवि ने कहा है कि हमारा जीवन एक सुख दुख की कहानी है. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, ઊંચે સ્વર में पढ़िए. શું કહ્યું છે કે ઊંચે સ્વર में पढ़िए. सूर्य सुख दुख रक्त अस्थि प्राण गाय गुंज हर्ष ऐक्य कर्म प्रगति लहराए विश्व शांति. बराबर છે. उदाहरण के अनुसार निर्देशित वर्ण के शुरू होने वाले शब्द बनाइए. જેમ કે ઉદાહરણ ક, તો કૌવા કમલ કાગજ અને કૌશલ. તો ગ ઉપરથી ગણેશ ગમલા ગજ અને ગીત. ઘ ઉપરથી ઘર ઘડી ઘંટા અને ઘટના. ચ ઉપરથી ચરખા ચમચા ચરણ અને ચટાઈ. મ ઉપરથી મહલ મકાન મક્ખન અને મોર. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, શબ્દ સારણી. શું છે શબ્દ સારણી? તો અહીંયા તમે જોઈ શકો છો કે જે શબ્દો બનેલા છે એના ઉપર આપણે ઓલરેડી ગોળ કરી જ દીધેલું છે. બરાબર છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો, પહેલો શબ્દ અહીંયા બની રહ્યો છે મહાભારત. સોરી, છેલ્લે હું જે આવશે. બરાબર. ત્યાર પછી અહીંયા આવશે પારસી, અહીંયા આવશે મંદિર, ગુરુ ગ્રંથ સાહિબ, હિન્દુ, બાઇબલ. એવી રીતે તમે જોઈ શકો છો આખી સારણી જે છે શબ્દ સારણી તે આપણે તૈયાર કરેલી છે. તો અહીંયાથી જોઈ અને તમે અભ્યાસ કરી શકો છો. ત્યાર પછી છે उपरयुक्त सारणी में कुछ सार्थक शब्द दिए गए हैं, उन्हें ढूंढिए और उनका वाक्य में प्रयोग कीजिए. ચાલો પહેલો શબ્દ છે મહાભારત. તો એનો વાક્ય આ રીતે બનશે, મહાભારત એક महाकाव्य है. पारसी, तो वाक्य बनशे, पारसी अग्नि की पूजा करते हैं. हिंदू, तो हिंदू मंदिर में जाते हैं. मस्जिद, तो मुसलमान मस्जिद में नमाज पढ़ते हैं. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ. મંદિર, तो यह राम का मंदिर है. अवेस्ता, तो अवेस्ता पारसियों का धर्म ग्रंथ है. रामायण, तो रामायण हिंदुओं का धर्म ग्रंथ है. मुस्लिम, तो ईद मुस्लिम त्योहार है. साईं, तो साईं एक संत थे. गुरु ग्रंथ साहिब, तो गुरु ग्रंथ साहिब सिखों का धर्म ग्रंथ है. सिख, तो सिख गुरुद्वारा में जाते हैं. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, इस गीत को कक्षा में टेप रिकॉर्डर के द्वारा सुनिए. તો આની અંદર તમારે ટેપ રેકોર્ડર દ્વારા આખો ગીત જે છે સાંભળવાનું છે. મિત્રો, તમારા માટે એક બીજી વિશેષ મહત્વની ખાસ સૂચના કે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે આપણે ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ શરૂ કરેલું છે, જેની અંદર 6 થી 8 ના દરેક વિષયોની સમજૂતી આપણે ખૂબ જ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે જોરદાર આપી દેવાના છીએ. એમાં તમને સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વઅધ્યયન પોથી, એકમ કસોટી, ત્રિમાસિક કસોટી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રથમ સત્રાંત પરીક્ષા, દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોડલ ક્વેશ્ચન પેપર, એમસીક્યુ ક્વિઝ, યુનિટ ટેસ્ટ, બધી જ વસ્તુ. અને ફી કેટલી ખબર છે? તો કે આખા વર્ષની માત્ર 1500 રૂપિયા ફી. બરાબર છે. આટલી ફીની અંદર આટલું જબરજસ્ત જોરદાર એજ્યુકેશન દોસ્તો તમને પ્રોવાઈડ કરાવી દેવાના છીએ.
તો ચોક્કસથી આપણી આ ઓનલાઈન ટ્યુશન ક્લાસીસની અંદર જોઈન્ટ થઈ જજો. ચોક્કસથી તમને બેનિફિટ થશે, ફાયદો થશે. વધારે માહિતી માટે જો અહીંયા તમને નંબર આપેલો છે, નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને તમે અભ્યાસ કરી શકો છો. અને બીજી એક ખાસ મહત્વની વાત એ કે અહીંયા તમને જે નંબર આપ્યો છે ને એના ઉપર તમારા મમ્મી, પપ્પા, વડીલો જે કોઈ પણ હોય ને એમને કહેજો કે ફોન કરીને બ્રહ્માસ્ત્ર બેચ વિશે માહિતી મેળવી લે. કારણ કે અહીંયાથી તમારું ગેમ ચેન્જિંગ સાબિત થવાનું છે. બરાબર છે. અને બીજી એક ખાસ મહત્વની વાત કે આપણે એપ્લિકેશન ચોક્કસથી ડાઉનલોડ કરી લેજો. એપ્લિકેશનનું નામ છે ઓશન જ્ઞાન લાઈવ. બરાબર છે. નીચે લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે, અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને તમે ઓશન જ્ઞાન લાઈવ લખશો ને તો પણ તમને ડાઉનલોડ થઈ જશે. અને મજાની વાત તો એ છે કે ત્યાં સ્પોકન ઇંગ્લિશનો કોર્સ જે છે ને માત્ર ₹1 આપણે રાખેલો છે. સ્પોકન ઇંગ્લિશ માત્ર કેટલા રૂપિયામાં? તો કે ₹1. સ્પોકન ઇંગ્લિશ માત્ર ₹1. બરાબર છે. તો આનાથી મજાની વાત બીજી શું હોઈ શકે? ચાલો વધીએ દોસ્તો આપણે આગળ. હવે આપણે જોવાના છે સ્વાધ્યાયનું સોલ્યુશન. બરાબર, અભ્યાસ આપણે અહીંયા પૂર્ણ કર્યું, સ્વાધ્યાયનું સોલ્યુશન શરૂ કરીએ. प्रश्न नंबर 1, निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए. एमा पहलो सवाल, इस काव्य में प्रकृति के कौन कौन से तत्व है? तो જોઈએ जवाब. इस काव्य में प्रकृति के तत्व चंद्रमा, सूर्य, भूमि, आकाश, हवा और पानी है. बीजो सवाल, काव्य का शीर्षक एक जगत एक लोग क्यों रखा गया है? तो જોઈએ उत्तर. पूरे विश्व को एक ही सूर्य प्रकाश देता है, विश्व में एक ही हवा चल रही है और पानी भी एक ही है, सबको जीवन में सुख और दुख समान है, सभी मनुष्यों का शरीर मांस और हड्डियों से बना है. इस तरह कवि ने पूरे विश्व की एकता सिद्ध की है, इसीलिए इस काव्य का शीर्षक एक जगत एक लोग रखा गया है. ત્યાર પછી ત્રીજો સવાલ, आप इस काव्य को और कौन कौन से शीर्षक देना चाहोगे? तो हम इसके अलावा काव्य को ये शीर्षक देना चाहेंगे, एक विश्व एक धरा तथा हम सब विश्व बंधु. ત્યાર પછી ચોથો સવાલ, सभी नदियां अलग अलग है फिर भी कवि क्यों कहते हैं कि एक ही पानी? तो જોઈએ उत्तर, सभी नदियों के पानी की वैज्ञानिक संरचना एक जैसी है, सभी नदियों के पानी का मनुष्य के लिए समान उपयोग है, इसलिए कवि अलग अलग नदियों के पानी को एक ही पानी कहते हैं. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, विलोम अर्थ वाले शब्द के जोड़े बनाइए और उदाहरण अनुसार वाक्य में प्रयोग कीजिए. जो मृत्यु, जड़, शुभ, चेतन, दास, दूर, पास, अशुभ, प्रकाश, स्वामी, जीवन, अंधकार वगैरह જેવા શબ્દો આપેલા છે. બરાબર, તો શુભ, શુભનું વિરુદ્ધાર્થી થશે અશુભ, પાસનું વિરુદ્ધાર્થી થશે દૂર, ચેતનનું વિરુદ્ધાર્થી થશે જડ, જીવનનું વિરુદ્ધાર્થી થશે મૃત્યુ, સ્વામીનું વિરુદ્ધાર્થી થશે દાસ અને પ્રકાશનું વિરુદ્ધાર્થી થશે અંધકાર. ચાલો ત્યાર પછી છે ઉદાહરણ. यहाँ કહ્યું છે કે मेरे घर के पास मीना का घर है, मीना का घर मेरे घर से दूर नहीं है. तो એમાં પહેલું છે શુભ, विजयादशमी का दिन सबके लिए शुभ दिन है. अशुभ, तो कल का दिन आपके लिए अशुभ था. चेतन, तो वृक्षों में भी चेतन है. जड़, तो वनस्पति जड़ नहीं है. जीवन, तो औषधियां हमें जीवन देती है અને મૃત્યુ, તો औषधियां हमें मृत्यु से बचाती है. ચાલો ત્યાર પછી સ્વામી, તો ईश्वर सबका स्वामी है. અને दास, तो वह किसी का दास नहीं है. प्रकाश, तो सूर्य हमें प्रकाश देता है અને અંધકાર, તો दीपक अंधकार का नाश करता है. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, उदाहरण के अनुसार समान प्रास वाले शब्द बनाकर लिखिए. उदाहरण तरीके आना तो जाना, सुनकर, मेहरबान, सेठानी, बागवान, जेठानी અને પડકર. તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે પ્રાસવાળા શબ્દો આપણે બનાવ્યા છે, જેમ કે સુનકર તો પડકર, મહેરબાન તો બાગબાન, સેઠાની તો જેઠાની. બરાબર. ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ આગળ, નિમ્નલિખિત ભાવ દર્શાने वाली काव्य पंक्तियां लिखिए. ચાલો એમાં પહેલી કાવ્ય પંક્તિ કઈ છે? તો કે પૂરે વિશ્વ में एक ही सूर्य का प्रकाश है, एक ही हवा चल रही है और एक ही प्रकार का जल है, तो एक तेज, एक हवा, एक ही पानी, समता का यह गीत पूरा विश्व हमेशा गा रहा है. तो हर्ष भरे गाए हम राग सुहाने, समता और ममता के गीत तराने. ત્યાર પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5, સમાનાર્થી શબ્દ ઢूंढकर घेरा बनाइए और लिखिए. ચાલો તો લોક એટલે કે વિશ્વ અને દુનિયા, માન તો સન્માન અને પ્રતિષ્ઠા, નિશાન તો ચિહ્ન અને સંજ્ઞા, હાથ તો હસ્ત અને પાણી, અંબર તો આકાશ, આસમાન અને ગગન. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, आपने जो दो समानार्थी शब्द ढूंढे हैं उनका वाक्य में प्रयोग कीजिए. हाथ तो पानी, सीता, तो सीता ने पानी से पानी पिया, पानी तो लड़की के पानी सुंदर है, विश्व એટલે કે सारा विश्व एक है, दुनिया तो दुनिया में बहुत से देश है. ત્યાર પછી सम्मान, तो हम बड़ों का सम्मान करें, प्रतिष्ठा, तो अच्छे कामों से हमारी प्रतिष्ठा बढ़ती है,
ચિહ્ન તો એનું વાક્ય આ રીતે બનશે, યહ કિસી કે पैर का चिन्ह है। અને સંજ્ઞા તો વાક્ય આવશે, દરવાજે પર કોઈ સંજ્ઞા નહીં है। હસ્તનું વાક્ય આવશે, હસ્ત કી શોભા દાન है। પાણીનું આવશે કે સીતા ને પાણી સે પાણી પિયા। આકાશ માટે વાક્ય બનશે, આકાશ કા કહી અંત નહીં है। અને આસમાનમાં આવશે, આસમાન કા રંગ નીલા है। ગગનમાં આવશે, ધીરે ધીરે ગગન બાદલો સે છા ગયા। ચાલો મિત્રો, ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ જે છે આપણું એ શરૂ થઈ ચૂક્યું છે, જેનું નામ છે બ્રહ્માસ્ત્ર બેચ। એના માટે આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, ઓશન જ્ઞાન લાઈવ। નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અથવા તો પ્લે સ્ટોરમાં જઈને પણ તમે ડાઉનલોડ કરી શકો છો। અહીંયા તમને ધોરણ 6 થી 8 ના દરેક વિષયોની, દરેક પાઠની એકદમ સરળ સમજૂતી, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે બેસ્ટ શિક્ષકો દ્વારા મળી રહેવાની છે દોસ્તો। આખા વર્ષની ફી માત્ર 1500 રૂપિયા છે, અને આ 1500 રૂપિયાની અંદર ખાલી પાઠની સમજૂતી નહીં, પણ દરેક પાઠના સ્વાધ્યાય, સ્વાધ્યાયન પોથી, એકમ કસોટી, ત્રિમાસિક કસોટી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, તમારી પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના 5 પેપર, MCQ ક્વિઝ, યુનિટ ટેસ્ટ અને બીજું ઘણું બધું દોસ્તો તમને અહીંયાથી મળી જવાનું છે। આખા વર્ષની ફી માત્ર 1500 રૂપિયા છે, કોઈ નહીં આપી શકે આટલું ગેરંટી મારીને તમને કહી દઉં છું। તો ચોક્કસથી આપણી ધોરણ 6 થી 8 ની જે બ્રહ્માસ્ત્ર બેચ છે ને, એમાં જોડાઈ જજો। તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધ, દોસ્તાર, બેનપણી, સખીઓ જે પણ ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરતા હોય બધાને કહી દેજો બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાય। લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને આપેલી છે દોસ્તો। તો અત્યારે તમારા મમ્મી પપ્પાને કહેજો કે અહીંયા નંબર આપેલો છે, નંબર ઉપર કોલ કરી અને આ બ્રહ્માસ્ત્ર બેચ વિશે વધારે માહિતી મેળવી લે, અને વધારેમાં વધારે બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાય અને વિદ્યાર્થીઓ સારામાં સારો અભ્યાસ કરે, એવી હું શિક્ષકોને પણ વિનંતી કરું છું કે આ બ્રહ્માસ્ત્ર બેચ વિશે તમારા વર્ગખંડના તમામ શિક્ષકોને જરૂર માહિતી આપજો। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7। અહીંયા આપણને કહ્યું છે કે નીચે दिए गए चौरस में से उदाहरण के अनुसार संज्ञा शब्द बनाइए और उनका वाक्य में प्रयोग कीजिए। तो कमल, सागर, भारत, ત્યાર પછી છે હિમાલય, ત્યાર પછી છે આરતી, ફૂલ વગેરે જેવા શબ્દો આપેલા છે। जैसे फूल तो यह फूल सुंदर है। कमल तो तालाब में कमल खिले हैं। सागर तो सागर की शोभा दर्शनीय है। भारत तो भारत विशाल देश है। हिमालय पर से बनशे हिमालय सबसे ऊंचा पर्वत है। અને આરતી પરથી બનશે મંદિર में आरती के समय बहुत भीड़ होती है। તો મિત્રો, અહીંયા આપણે ધોરણ 6 નું હિન્દી વિષયનો પાઠ 2 નો અભ્યાસ અને સ્વાધ્યાય પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 6 ના હિન્દી વિષયના પાઠ 3 ના અભ્યાસ અને સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે। મિત્રો, બીજી એક ખાસ વાત કે આપણી આ ચેનલ ઉપર ધોરણ 6 ના હિન્દી વિષયના દરેક પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો રાહ શેની જુઓ છો દોસ્તો, ફટાફટ અને અત્યારે જોડાઈ જાઓ ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન સાથે, ઓશન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ સાથે। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।